હાય ગુજરાત ન્યૂઝમાં મિત્ર તમારું સ્વાગત છે. મિત્ર, આજે આપણે વાત કરવાની છે ડ્રાઇવિંગ વિશે. ઘણીવાર એક્સિડન્ટો થતા હોય. આપણે જેની સાથે છે તેનું નામ છે વિજય બાપુ. તો વિજય બાપુ આજે 15-17 વર્ષથી ડ્રાઇવિંગ કરે છે. એની પાસે આપણે જાણવા જેવું ખરું. તો વિજયગીરી, આપણે એક પ્રશ્ન પૂછવો તમને કે મોટા પાયે ઘણી બધી ગાડીઓને એક્સિડન્ટ થતા હોય તો એક બુકડો બોલી જાય છે, એનું કારણ શું હોય છે? એનું કારણ કે એકબીજાની ભૂલ હોય. જોસ્તી હા, એકબીજાની ભૂલ હોય. હવે એ ભૂલનો કઈ ખ્યાલ ન આવતો હોય. બરાબર. શું ભૂલ? ઓવરટેક કરવામાં પણ ધ્યાન રાખવું પડે. અથવા સામેથી કંઈક એવું બને છે કે આપણને ખુદને ખ્યાલ નથી રહેતો. એમ નહીં, તમારી 17 વર્ષનો અનુભવ પ્રમાણે ડ્રાઇવિંગ કરતી વખત શું શું ધ્યાન રાખવું પડે? ડ્રાઇવિંગ કરતી વખતે ખાસ કરીને એ કે નીંદર આવતી હોય એટલે તરત મોટું મોટું ધોઈને ચા પાણી પી લેવા જોઈએ. અથવા સાઈડમાં દબાઈને હું 2 કલાક આરામ કરી લેવો જોઈએ. બરાબર છે. એટલે નીંદર આવે તો ગાડી તો નહીં જ ચલાવવાની, બરાબર છે. બીજું વધારાનું શું ધ્યાન રાખવાનું? ને ઘણી વાર ઓવરટેક કરવામાં પણ ધ્યાન રાખવું પડે. ઓવરટેક કર્યા પછી પણ ધ્યાન રાખવું પડે. બરાબર. ઓવરટેક કરતા પહેલા તમે પાછળ આગલા કાચમાં જોઈ લો, ડ્રાઈવર સાઈડમાં, કે પાછળ કોઈ વાહન નથી આવતું. એમાં પણ ક્યાંક એક્સિડન્ટ થાય છે. પછી ઘણીવાર તમારી ગાડી 150માં આવતી હોય, સામાવાળાની ગાડી 70-80માં આવતી હોય, તો ખરેખર લાઇટ તમારે કરવી જોઈએ, બરાબર. તો એ સંજોગોમાં સામાવાળો કરે તો આપણે શું કરવાનું હોય? તો એ બને ત્યાં સુધી ધીમી પાડવાની કોશિશ કરવાની. તો ખરેખર સ્પીડ જોઈને લાઇટ ચાલુ કરવાની હોય છે કે સ્પીડ જોઈને જ સામેવાળાને લાઇટ આપવી? તો ઘણીવાર સામાવાળો, મેં હમણાં વાત કરી 70-80માં ચાલે છે, તમે 150માં લો છો, તો આવા સંજોગોમાં એક્સિડન્ટ થવાની શક્યતા ખરી? ટૂંકો રોડ હોય છે. કે ઘણીવાર સામેવાળા આપણે લાઇટ સામેવાળાને આપી હોય તો એ સામેવાળો અમુક ભૂલ ખાઈ જાય છે, એ સામેવાળો પણ લાઇટ લઈને હોય આવે. તો ઘણીવાર સામાવાળાને કારણે પણ આપણે આ શક્યતા રહે ખરી. બીજું મારે એ જાણવું છે, ઘણા બધા લોકો વિજયગીરી બાપુ એમ કહે છે કે ભાઈ પેટ્રોલ પુરાવો તો એમાં અમુક પોઈન્ટ કપાઈ જાય છે, તમારું શું કહેવું? હા, કપાઈ જાય છે અમુક પોઈન્ટ, પણ એનું કારણ છે કે પંપ વાળાની બેદરકારી હોય છે. એ પંપ વાળાને તમે કહી દો, એ ડાયરેક્ટ એની ગોળી ચાવીને એમને મેકી દઈ, એને પકડવા નહીં દેવાનું. ઠીક. હા, જે પેટ્રોલ પંપનું પેલું એ ટૂંકમાં લોક કરીને મૂકવાનું હોય ને, એ લોક કરીને મૂકી દઈ. બરાબર છે. એટલે બાકી એ લોક કરીને આમ કરે છે, મતલબ એમ આમ કરે ને એટલે એની હિસાબે ધીમા બધું થાય ને, એની હિસાબે પેટ્રોલનો પોઈન્ટ કપાઈ જાય છે. પછી બીજો એક પ્રશ્ન, સીએનજીમાં ઘણા બધા લોકો એવું કહેતા હોય છે, તમારે તો 15-17 વર્ષથી આ લાઈનમાં ડ્રાઇવિંગમાં તમારી જિંદગી અડધી વહી ગઈ, કે ભાઈ સીએનજીમાં આ લોકો એમ કે ઓછું સીએનજી આવતું, એની વિશે આપ શું કહેવા માગો છો? નહીં, એમાં શું છે કે જે કંપની ફિટિંગ હોય કે પ્રાઇવેટ ફિટિંગ હોય, એમાં જે બાટલો હોય, કંપનીના નિયમ પ્રમાણે 10 કિલોનો બાટલો આવે છે, એમાં 8.5 કિલો જ આવે. બરાબર છે. ને કોઈ એમ કહેતું હોય કે ઓછો આવે તો ઓછો ન આવતો હોય, એમાં પ્રેશર જોઈને પુરાવવું પડે. પ્રેશર મિનિમમ 200 હોવું જોઈએ. બરાબર છે. એટલે 200 હોય તો જ પુરાવે, એવું ખરું ને વિજયભાઈ? બીજું એ જાણવું છે કે ભાઈ ખરેખર પેટ્રોલમાં કપાત થાય પણ સીએનજીમાં પૂરું આવે, બરાબર ને? હા, એક કે એનું પ્રેશર ઓછું હોય, ગાડીની અંદર લાઈટ બતાવે તો ઓછું છે, પણ એના પ્રેશર ઓછું હોય ને એની હિસાબે તમારે ઓછો આવ્યો હોય. હા. તો વિજયભાઈ, સરસ તમે માહિતી આપી છે. તો હવે આપ કંઈ કહેવા માગો છો લાસ્ટમાં? હા, હું મારા ડ્રાઈવર ભાઈને એટલું કહેવા માંગુ છું કે ગાડી બને ત્યાં સુધી ધીમી આપો, 70-80 જેથી વધારે જાવમાં. ને વાહન આપણે તો ઠીક છે, આપણે તો મળતા મળી જશું, પણ આપણે વાળે જે આપણો પરિવાર છે, આપણા છોકરા છે, બાઈક છે, તેનું ધ્યાન રાખીને તો. બરાબર છે. બહુ મિત્ર સરસ મજાની વિજયગીરી બાપુએ વાત કરી છે કે ભાઈ તમે તમારું નહીં પણ તમારા પરિવારનું જો, એ વાત બહુ સાચી છે. ઘણીવાર લોકો ફિલ્મી એક્શનથી ગાડી ચલાવતા, ફિલ્મ તો ખોટું હોય છે, ફિલ્મી એક્શનમાં ગાડી ચલાવતા હોય 200 વિજયભાઈ કેટલું ફાસ્ટ લોકો હાંકતા હોય એવું તમે અત્યાર સુધીમાં જોયેલું? ફાસ્ટમાં તો 160 સુધી હાલે છે. 160? 160-70. બરાબર. પણ એટલી હલાવાતી નથી. હા, આપણે તમે કંટ્રોલ રાખી શકો, એમાંય ના નહીં, પણ એટલે કઈ આપ્યું છે કે કોઈ ઇમરજન્સી કેસ હોય, કદાચ કોઈ દવાખાનું હોય તો એટલે આખો તો બરાબર છે. બરાબર. પણ તમારે એમને ખોટા કંઈ કામ છે ને એટલું સ્પીડ રાખવાનો મતલબ જ કંઈ નથી.
તો સરસ મજાની વાત કરી. લોક સહાય ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગીરી એન્ડ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનારી નેશનલ પ્રેસિડેન્ટ. થેન્ક યુ વિજયભાઈ.